કોકનું ભગત થવું, જો કાંઈક સારું પામવું હોય, કોકનું સારું શિષ્ય થવું, કોકનું સારું ભગત થવું, તો તમને જીવન જીવવાની કે તમારા જીવન ઉપયોગી બહુ સારી વાતો મળશે. આજ અર્જુનમાં એ ભક્તપણું જોઈ અને કૃષ્ણ ભગવાને આ ગીતાનો ઉપદેશ આપ્યો. અમારે એક સુરા બાપુ ખાલી લોયામાં હતા, પણ એવા ભક્ત હતા. તો લોયાના 18 વચનામૃત તમે જુઓ ને, કેવો કેવો ઉપદેશ સ્વામિનારાયણ ભગવાને લોયાના 18ના વચનામૃતમાં આપ્યો. એક ભક્ત પણ હામો હોય ને એટલે એ મેં કીધું એમ ગાયની જેમ પરાહો વળે અને દૂધ આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને હવેની આગળની વાત જે છે એ તમને થોડી સંભળાવું. અર્જુને ત્યારે પ્રશ્ન એક પૂછ્યો કે હે પ્રભુ, તમે એમ કહો છો કે મેં સૂર્યને ઉપદેશ આપ્યો તો સૂર્ય તો તમારા પહેલા થઈ ગયેલા, તમે તો પછી બહુ પાછળથી જન્મમાં, ઘણા જન્મ ઘણા સમય પછી જન્મમાં, તો તમે આ ઉપદેશ એને ક્યાંથી આપ્યો? તમે પહેલાં તમે એમ કહો છો કે મેં એને આપ્યો તો, એણે એના દીકરા શ્રાદ્ધદેવ મનુને, એણે એના દીકરા ઇક્ષ્વાકુને આપ્યો. એ ઇક્ષ્વાકુની કેટલી પેઢીઓ ગઈ, પછી રામ થયા, અને પછી કેટલી પેઢીઓ ગઈ, પછી પ્રભુ તમે આવ્યા. તો આ તમે એમ કહો છો કે મેં સૂર્યને ઉપદેશ દીધો, તો આ કઈ રીતે વાત બની શકે? આવો પ્રશ્ન થયો. ભક્ત છે પણ હજી જોઈ એવો પાકો નથી. આ તમને આમાં હું કહું, અર્જુન ભક્ત છે, ભગવાન એને ઉપદેશ આપે છે, પણ હજી એને પ્રશ્નો થયા કરે છે, હજી આનામાં નિસંશય નથી. હા, એટલે પ્રશ્ન થાય છે. છેલ્લે પછી જ્યારે ભગવાન એમ કહે ને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ, પછી ભગવાન આમ અર્જુન છે ને સોંપાઈ જાય છે. હવે તમે કયો એમ જ હું કરીશ, હવે પૂછવાય નહીં ઊભો રહો. એ પૂરું ભક્તપણું આવ્યું કહેવાય માણસને. એટલે મેં કાલે વાત કીધી હતી કે આદિ જગતગુરુ શંકરાચાર્યએ શું કીધું? કો વા ગુરુર્યો હિ હિતોપદેષ્ટા શિષ્યસ્તુ કો યો ગુરુ ભક્ત એવા. શિષ્ય કોને કહેવાય? કે જે ગુરુનો ભક્ત છે. ભક્ત એટલે એનામાં એને અપરંપાર પ્રીતિ છે. પ્રીતિ છે એટલે પછી એને કોઈ સંશયનો પ્રશ્ન આવે જ નહીં. એને એક જ વાત થાય, એ જે કહેતા હશે એ મારા હિતનું જ કહેતા હશે, એ જે કરાવતા હશે એ મારા હિતનું જ એને સંશય ન થાય. અમારે બાલમુકુંદ સ્વામી હતા ને એમના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી 2 મહિના ચૈત્ર વૈશાખના તડકે બેહાડે. ચૈત્ર વૈશાખમાં 1 મહિનો સુધી બેહાડ્યા. સ્વામીએ એકવાર એમ ન પૂછ્યું, ગુરુ તમે મને તડકે શું કરવા બેહાડો છો? સ્વામી બાળમુકુંદ સ્વામીની ધીરજ જ ન ખૂટી, મને તમે તડકે શું કરવા બેહાડો? ગુણાતીતાનંદ સ્વામી ગુરુની ધીરજ ખૂટે છે કે ગુરુ તમે જે કરતા હશો એ મારા હિતનું જ કરતા હશો, એમાં મારે સંશય શું કરવાનો? ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે સાધુરામ, તમારું શરીર થોડું રૂપાળું છે, અને ત્યારે તો ભર જવાની હોય અને રૂપાળું શરીર, તમારું શરીર જોઈને કોઈને જો મોળો સંકલ્પ થાય તો તમે તો સાધુ કહેવાઓ. તમારા પ્રત્યે મોળો સંકલ્પ થાય તો એ જીવનું બિચારાનું બગડી જાય, એટલા માટે તમારી ચામડી થોડી હામળી થાય, એટલા માટે હું તમને તડકે બેહાડું. હવે વિચાર તો કરો, આ બધી અમુક ચીજો તો આપણને સમજાય નહીં એવી ભાઈ ને લ્યો. કારણ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. સાધુ તો હાલતું ચાલતું તીર્થ કહેવાય, એમાં કોઈને વળી મોળો સંકલ્પ થઈ ગયો, આપણે એમ કહીએ ને ભાઈ પર નારીમય કુદ્રષ્ટિ થાય તોય ખરાબ કહેવાય, તો કોઈ સાધુ પ્રત્યે કોઈને એવો ખરાબ ઘાટ થયો હોય તો એનું કેટલું બગડે. એટલે સ્વામી કે તમારું ચામડું થોડું કાળું થાય એટલે બેહાડું છું. પણ એ શિષ્ય કેવા છે? આપણે હોય તો બુદ્ધિ જ વાપરીએ નકરી, અને જે નકરી બુદ્ધિ વાપરી શું કે એને ધ્યાન રાખવું, અમારે તડકે બેવાનું. આ બુદ્ધિ આ જ કામ કરે ને, બુદ્ધિ બીજું શું કામ કરે? વાતે સાચી ને ભાઈ. હા, એ તો એને ધ્યાન રાખવાનું હોય, સંકલ્પ થાય એને, અમારે શું એમ અમારા ચામડા કાળા કરવાના. પણ એ આને ન થાય. આ પરોપકારી છે. પરોપકારીની વૃત્તિ આખી જુદી હોય અને સ્વાર્થીની વૃત્તિ આખી જુદી હોય. પણ આવા શિષ્યો જે હોય એને કોઈ દી સંશય પણ ન થાય. એટલે અર્જુને એક પ્રશ્ન પૂછ્યો કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતદ વિજાનીયામ ત્વમ આદૌ પ્રોક્તવાનિતિ. તમે એને કહ્યું એ હું કઈ રીતે જાણું?
અને ત્યારે કૃષ્ણ ભગવાને એક બહુ સરસ વાત કીધી, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. આજ ઉપાધ્ય તમારે ગાવાનું નહીં આવે. સચિનવાળા છે ને, આજની એની પેલી આપણે પહેલેથી સભા દીધેલી છે, એટલે એને સારી વાતો જ આજ કરવાની છે. કાલ આપણે ગાયને રાજી કરશું એને બધા, બરાબર છે ને? કાલ આપણે ગાયને રાજી કરશું. બહુની મે વ્યતીતાની, કૃષ્ણ ભગવાન કહે છે, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. તમે બધા બહુ હારા છો એટલે હું આ મોજથી કથા કરું ને. પૂછો આ સર સન્મંગલ સાહેબ પૂછો, હું અહીંયા આવ્યો ને કે ઢીલા કોથળા જેવો બેઠો હતો. એટલો કાર્યક્રમ ભરચક 2-3 દિવસ છે હાલે છે ને, આપણે કહેવાય ને મરવાની નવરાઈ નહીં. આ 100 માણાને જ મેં કંઠી બાંધીએ છે આજના દિવસે. એક સેકન્ડની નવરાઈ, ખાવાની નવરાઈ નથી રહેવા દીધી. એટલે આમ ઢીલો જ હતો. મેં કીધું, અને એટલે તો મેં કીધું હા આ બધા તમે દાદ હારો દો છો ને એટલે મજા બહુ આવે છે. સચિનવાળા એમ દાદ હારો દે છે, પણ પછી અહીંયા આવ્યા પછી ભગવાને આમ જરા પાવર પૂરી દીધો, વાંધો ન આવ્યો. મહેન્દ્ર કાકા ભગવાન કહે છે, જો એક સરસ મજાની વાત, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. હે અર્જુન, તું એમ કે છો કે તમારો જન્મ તો પાછળથી થયો ને સૂર્યનો જન્મ તો પહેલા થયેલો ને તમે એને કેમ કહેલું? તો ભગવાન કે બહુની મે વ્યતીતાની, મારા ને તારા જન્મો અનંત વ્યતીત થયા છે. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, મારા પણ અનંત જન્મ વ્યતીત થયા છે અને તવ એટલે તારા પણ અનંત જન્મ વ્યતીત થયા છે. તાન્યહમ વેદ સર્વાણી, તાની સર્વાણી જન્માની અહમ વેદ અહમ જાનામી ન ત્વમ વેત્થ પરંતપ. હે અર્જુન, ત્વમ ન વેત્થ ત્વમ ન જાનાસી. તને ખબર નથી કે મારા કેટલા જન્મ થયા અને ક્યાં ક્યાં થયા, પણ હું તારાનો મારા અનંત જન્મો થયા એ બધાને જાણું છું. ગીતાનો આ શ્લોક જો, ગીતાનો આ શ્લોક જો, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. આ શ્લોક મારે તમારે અદ્ભુત રીતે જાણવાની વાત છે કે હું તમે બધા આત્મા છીએ ને અનંત જન્મથી આ દુનિયામાં આવીએ છીએ ને જઈએ છીએ. કૃષ્ણ ભગવાન કહે છે, બહુની મે વ્યતીતાની, બહુ એકાદો નહીં હો, બહુની. મારા ને તારા તો બહુ જન્મો થઈ ગયા. આપણે આદિ અનાદિના છીએ. આમાંથી 2 વાત સિદ્ધ થાય. એક તો ભગવાનના અવતારની વાત સિદ્ધ થાય કે જ્યારે જ્યારે સમય આવે ત્યારે ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર થાય છે. ભગવાન કહે છે કે મારાય બહુ જન્મો થયા, એટલે હું બી ઘણી વાર આ દુનિયામાં આવ્યો છું. કાંઈ પહેલી વાર નથી આવ્યો, ઘણી વાર આવ્યો છું. વળી પાછી લીલા હંકેલીને વયો જાઓ, વળી પાછો આવિર્ભાવ કરું, વળી તિરોધાન થઈ જાઓ, વળી પાછો આવિર્ભૂત થાવ. આવા મારા બહુ જન્મો વ્યતીત થયા છે. બીજું, તારા પિતુ જીવ છો, તારા જન્મો પણ બહુ વ્યતીત થયા છે. એ બધાને હું જાણું છું, તું જાણતો નથી. જો આ હું તમે જાણતા થઈ ગયા હોય ને તો ભજન કરવા સિવાય બીજું કંઈ કરી જ નહીં હો. કે ગયા જન્મમાં આપણે કોણ કોણ હતા, કેવા કેવા દુઃખ વેઠ્યા, કેવા જન્મના દુઃખ, કેવા મરણના દુઃખ, કેવા કેવા ભવાટવીના દુઃખ, આ બધું જો જોયું હોય ને જાણતા હોય ને તો એમ થાય કે ભજન કરવા સિવાય કાંઈ કરાય નહીં. એ બધું આપણને ભૂલાઈ ગયું છે.